રાજ્યમાં એક મોટી દુર્ઘટના થઈ છે। જમાલપુર પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને એમાં 5 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દિવાલ ધરાશાયી કયા કારણોસર થઈ હતી, કેવી રીતે થઈ હતી, કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું એવું જાણવા મળી રહ્યું છે, પણ એ શા માટે થઈ અને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, પ્રતીક પાસેથી જાણીએ। પ્રતીક, આ એ દ્રશ્યો જમાલપુર પાસેના કે જ્યાં પોળમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેમાં 5 લોકો દટાયા હતા। ફાયર બ્રિગેડે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને 2 લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા છે। એક મોટી દુર્ઘટના ટળી છે, એક મોટી જાનહાનિ ટળી છે। બાંધકામ ચાલુ હતું એ દરમિયાન આજે પાલખ બાંધવામાં આવી હતી, એ પાલખ પડી ગઈ હતી અને એની સાથે સાથે બાજુનો કેટલોક કન્સ્ટ્રક્શનનો ભાગ પણ ધરાશાયી થયો હતો। કાટમાળ નીચે પડતા મોટો ધડાકો થયો હતો। સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા। જોયું તો 5 લોકો દટાયેલા હતા, 5ને બહાર કાઢી લેવામાં આવ્યા છે। પ્રતીક પાસેથી જાણીએ। આ જે વિસ્તાર છે જમાલપુરનો, એ રથયાત્રાના રૂટનો વિસ્તાર છે। રથયાત્રા નીકળે તે પહેલા જ એએમસી દ્વારા આવા જે ભયજનક મકાન હોય છે તેને ચેતવણી આપવામાં આવતી હોય છે કે મકાન ભયજનક છે, તેની સાર સંભાળ કરવી પડે અને તેને મરમ્મત કરાવવી જરૂરી છે। અને આ ક્રાંતિ ઇમરાન ખેડાવાલા કે જે જમાલપુરના ધારાસભ્ય છે, એમની ઓફિસ આ જ બિલ્ડિંગમાં આવેલી છે, આ જ ઓફિસ તેમની છે અને તેના સમારકામની કાર્યવાહી કરવા ચાલ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી। 9 જેટલા શ્રમિકો અહીંયા કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જે ભયજનક દિવાલ હતી તે દિવાલ પડી હતી, જેના કારણે 9 જેટલા શ્રમિકો અંદર દટાયા હતા। જોકે સ્થાનિકોએ તુરંત જ 4 જેટલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા, સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને દિવાલ જે તૂટી હતી તેને દૂર કરીને શ્રમિકોને બહાર કાઢ્યા હતા। હાલ 4 જેટલા શ્રમિકો જે ઇજાગ્રસ્ત થયેલા છે તે શ્રમિકોને એસવીપી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને આ ઘટનાની જાણ થતાં જ ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય છે તે તુરંત જ સારવાર લઈ રહેલા શ્રમિકોના ખબર અંતર પૂછવા માટે એસવીપી હોસ્પિટલ દોડી આવે છે। સાથે જ સ્થાનિક પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે આ જે ઘટના બની છે તે કેવી રીતે બની છે, શું આમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને હાલ ગાયકવાડ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વર્ષ 2023માં ડાંગરની ખરીદી કરવામાં